શાળાના સંચાલકે એવું કહ્યું કે ઉપરથી જ્યારે ઓપરેટરે જોયું કે વિદ્યાર્થીનીનો ચહેરો નથી દેખાતો એટલા માટે ઉપરથી કહેવામાં આવ્યું કે હિજાબ ઉતારાવો કારણ કે ચહેરો નથી દેખાતો। હવે આ બાબતે અમારી સાથે ડીઈઓ પણ જોડાઈ ગયા છે સ્વાતિબેન સૌથી પહેલા જે શાળાના સંચાલક કહી રહ્યા છે કે આ ઉપરથી અમને કહેવામાં આવ્યું છે એટલા માટે આવું અમે કર્યું છે, શું કહો છો આપ? एक्चुअली मैम एमां एवुं छे के बोर्डमां जे परीक्षार्थीओ परीक्षा आपे छे एना चेहरा सीसीटीवी में क्लियर देखावा जोईए जेथी डमीकांड थवानी संभावना न रहे। એટલે બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે સીસીટીવી કેમેરામાં ચહેરા ચોખ્ખા અને સ્પષ્ટ દેખાય એ રીતે વિદ્યાર્થીઓને બેસાડવા એવી અમારી સૂચના હતી। એટલે મેં મારા તરફથી હિજાબ કાઢી નાખવો એવો કોઈ આપણે હુકમ કે એવી કોઈ સૂચના આપેલી નહોતી અને એ બેનને મેં ગઈકાલે બી સૂચના આપી દીધી છે કે આપણા નિયમ પણ જળવાય અને ધાર્મિકતાને બાદ ન આવે એ રીતે કામ કરવું। અને હવે પછી એ બેન સંભાળી લેશે, સાચવી લેશે, એમને હવે કીધું છે કે હવે એવી ભૂલ નહીં થાય। પણ સ્વાતિબેન આપ કહો છો ચહેરો દેખાય એ રીતે કાર્યવાહી કરવા માટે આપે કહ્યું હતું। સીસીટીવી ફૂટેજ પણ TV9 ની સ્ક્રીન ઉપર અત્યારે ચાલી રહ્યા છે। સીસીટીવીમાં પણ દેખાય છે કે વિદ્યાર્થીનીઓનો ચહેરો સ્પષ્ટ દેખાય છે। હમણાં વાલીની પણ અમે બાઇટ ચલાવી, વાલીનું પણ એ જ કહેવું છે કે ફક્ત માથે ઢાંકેલું છે, ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, છતાં ચહેરાનું બહાનું ધરીને આવું કરવામાં આવ્યું છે, વાલીઓનો આક્ષેપ છે। એવું બાનું ધરીને નહીં, એ તો શરૂઆતમાં એમની પાસે કડાવીના અંદર કોઈ કાપલી કે કશું છુપાવેલું નથી, એ જ ખાલી ચેક કરી દીધું, પછી તો એમને બેસીને પેપર લખવા દીધા છે ને એટલે તો સીસીટીવીમાં દેખાય છે। પણ વિદ્યાર્થીનીઓને બોર્ડની એક્ઝામ છે, શાળામાં બધાની વચ્ચે આ રીતે હિજાબ કઢાવો અને કહેવામાં આવું કે આ બધું યોગ્ય નથી તો શું વિદ્યાર્થીનીઓનું મોરલ ના તૂટી જાય? બધાની વચ્ચે નથી કીધું, અલગ લેડી ટીચરને અલગ લઈ જઈ અને લેડી ટીચરે ચેક કર્યું હતું અને કંઈક એ જ વખતે કોઈક એક વિદ્યાર્થીનીના બુરખામાંથી હાથ ઊંચો કરતા એના હાથ ઉપર કંઈક ગણિતના સૂત્રો લખેલા મળ્યા હતા, એટલે ટીચરોએ કદાચ થોડુંક વધારે સ્ટ્રિક્ટલી ફોલો કર્યું હતું। મેં ટીચરોને પણ સૂચના આપી છે કે સ્ટ્રિક્ટ રહેવું અને રૂડ રહેવું એ બંનેમાં ફેર છે। શાંતિથી, સમજાવટથી અને બાળકીઓના લેવલને ધ્યાનમાં રાખી અને પ્રેમથી કામ કરવું એવી મેં સૂચના આપી છે અને કાલથી એ રીતે થશે। સ્વાતિબેન ફરી એકવાર આપ જે કહો છો કે નિયમ મુજબ જ કર્યું છે, એકવાર નિયમ સ્પષ્ટ કરી દો ને દર્શકોને। હાજી, એમાં એવું છે, બોર્ડની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે કોઈ ડમીકાંડ ન થાય એ માટે જે સીસીટીવી ફૂટેજ લેવામાં આવે છે, સીસીટીવી કેમેરાથી રેકોર્ડિંગ કરવામાં આવે છે, એમાં દરેક વિદ્યાર્થીઓના ચહેરા અને એમની વર્ગની અંદર આખો વર્ગ અને એના વિદ્યાર્થીઓના ચહેરા સ્પષ્ટ દેખાવા જોઈએ એ રીતે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ કરાવવું એવી સૂચના છે। ઓકે, તમારી આવી સૂચના હતી, તમે કહ્યું કે ફક્ત ચેક કરવાનું હતું, પરંતુ શાળાના સંચાલકો અને શાળાવાળાએ એવું કર્યું કે વિદ્યાર્થીનીઓનો હિજાબ ઉતારાવી લીધો, પરીક્ષા પૂરી થઈ પછી એમને હિજાબ પાછો આપ્યો, વાલીઓએ લેખિત રજૂઆત કરી, આ આખો મામલો છે। હવે વાલીઓ એવી પણ માંગ કરી રહ્યા છે કે શાળા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, શું થશે કાર્યવાહી? હા, જો મને રજૂઆત મળશે તો હું ચકાસણી કરીશ, મારા લેવલેથી યોગ્ય તપાસ કરાવીશ અને જો ફરિયાદમાં તથ્ય જણાશે તો હું કાર્યવાહી કરીશ। ઓકે સ્વાતિબેન, આભાર આપનો। તો હિજાબ પહેરીને પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ આવી હતી એટલે આખો વિવાદ સર્જાયો છે। જો કે વાલીઓએ આ સમગ્ર બાબતે વિરોધ કર્યો અને ત્યાર પછી આ વિવાદ વકર્યો, મામલો બીચક્યો છે। હિજાબ કઢાવવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા અને આ બાબતે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરી તો તેમણે પણ કહ્યું છે કે આ બાબતે તપાસ કરવામાં આવશે અને જો વાલીઓની રજૂઆતમાં તથ્ય જણાશે તો શાળા સંચાલક અને શાળા વિરુદ્ધ કાર્યવાહી પણ કરાશે। ડીઈઓએ કહ્યું છે કે મને રજૂઆત મળશે તો તપાસ કરાવીશું। હિજાબ કઢાવવામાં આવ્યો એ બાબતે વાલીઓ વિરોધ કરી રહ્યા છે, પરંતુ આ કેટલું યોગ્ય? આ કોઈ પહેલી ઘટના નથી, અગાઉ પણ આ બાબતે હિજાબને લઈને અનેક વખત વિવાદ સર્જાઈ ચૂક્યો છે। ખાસ કરીને રાજ્યમાં જ્યારે બોર્ડની પરીક્ષા ચાલતી હોય અને વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવી હોય તો આ કેટલું યોગ્ય?